તો આવી રીતે આગળની કથામાં શિવજી મહારાજ મહાદેવ દેવી પાર્વતીને કહેવા લાગ્યા કે હે પાર્વતી, કુબેરને માટે પવિત્ર અર્પણ કરવાની તિથિ પ્રતિપદા છે. લક્ષ્મી દેવી માટે બીજ બધી તિથિઓમાં ઉત્તમ છે. તમારા માટે દેવી ત્રીજ છે, ગણપતિ ગણેશ માટે ચોથ, ચંદ્રમા માટે પાંચમ, કાર્તિકે સ્કંદને માટે છઠ, સૂર્યને માટે સાતમ, દુર્ગાને માટે અષ્ટમી, માતૃવર્ગ માટે નોમ, યમરાજ માટે દસમ, બીજા બધા દેવતાઓ એકાદશી, લક્ષ્મીપતિ હરિ વિષ્ણુ માટે બારસ, કામદેવ માટે તેરસ અને મારા માટે એટલે કે શિવજી મહારાજ માટે ચતુર્દશી અને બ્રહ્માજીને પવિત્રથી પૂજવા માટે પૂનમ તિથિ છે. આ જુદા જુદા દેવતાઓ માટે અલગ અલગ તિથિઓ કહેવામાં આવી છે. સામાન્ય શ્રેણીના પવિત્રામાં 12, મધ્યમ શ્રેણીમાં પવિત્રામાં 24 અને ઉત્તમ શ્રેણીના પવિત્રમાં 36 ગાંઠ ઓછામાં ઓછી હોવી જોઈએ. બધા પવિત્રાને કપૂર અને કેસર અથવા ચંદન અને હળદરમાં રંગી વાંસની નવી ટોપલીમાં રાખવા. જ્યાં ભગવાનનું પૂજન થાય ત્યાં બધા પવિત્ર અને દેવતાની જેમ સ્થાપિત કરવા જોઈએ. પ્રથમ દેવતાની પૂજા કરી તેમને પવિત્રમાં અધિવાસિત પ્રતિષ્ઠિત કરવા જોઈએ. પવિત્રમાં પ્રતિષ્ઠિત થઈ ગયા પછી ફરી પૂજન કરવું. પવિત્રમાં જે દેવતા નિવાસ કરે તેમનું આગળ જણાવવામાં આવેલી વિધિથી સામીપ્ય સ્થાપિત કરવું. બ્રહ્મા, હરિ, વિષ્ણુ અને રુદ્ર આ 3 સૂત્રોના દેવતા છે તથા ક્રિયા, પુરુષી, વીરા, અપરાજિતા, જયા, વિજયા, મુક્તિદા, સદાશિવ, મનોન્મની અને સર્વતોમુખી 10 ઇન્દ્રિયોની અધિષ્ઠાત્રી દેવીઓ છે. આ બધાનું સૂત્રોમાં આહવાન કરવું. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મુદ્રા દ્વારા આહવાન કરવું. બધાનું આહવાન કરી સન્નિધિકરણ એટલે